ખબર ના હોય પ્રેક્ષકોની દૃષ્ટિએ કહી દઉં. કલ્પનો મતલબ થાય કે ભગવાનનો બ્રહ્માજીનો એક દિવસ. ઓકે. આપણી સમાજ વ્યવસ્થા કેવી છે ને, આપણા ભારતની દૃષ્ટિએ કહું તો થોડું લાંબુ થશે, વાંધો નહીં ને. હા, વાંધો નહીં. આપણા ભારતમાં કેવી વ્યવસ્થા છે આની, શું કહેવાય, વ્યવસ્થાપનની મેનેજમેન્ટ માટે, કે સૌથી નાની ગ્રામસભા, એનાથી મોટી ગ્રામ પંચાયત, એનાથી મોટી તાલુકા પંચાયત, એનાથી મોટી જિલ્લા પંચાયત, એનાથી મોટી રાજ્ય સરકાર, એનાથી ઉપર કેન્દ્ર સરકાર, અને કેન્દ્ર સરકારની ઉપર રાષ્ટ્રપતિ. સેમ વે કરોડો પૃથ્વીઓ છે ને, પૃથ્વીઓનો તો કોઈ અંત જ નથી. અનંત પૃથ્વીઓ છે. યુ કાન્ટ કાઉન્ટ. તમે ગણી જ ના શકો. એટલે જ ભગવાન માટે એક શબ્દ કહેવાયો છે, અનંત કોટી બ્રહ્માંડ નાયક. અનંત કોટી બ્રહ્માંડો અને બ્રહ્માંડનો નાયક એટલે અધિપતિ ભગવાન છે. તો આપણા સૂર્ય ભગવાન તો એવું કહેવાય કે જો એમને આપણા પેલા કાચની જે સ્ક્રીન હોય ટીવીની,